જામખંભાળિયા શહેરમાં વિકાસને નવી ગતિ મળી છે। નગરપાલિકા દ્વારા 21 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય મુળુભાઈ બેરાના હસ્તે રિબિન કાપી 3 કામોનું લોકાર્પણ અને 2 નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રોજેક્ટમાં સીસી રોડ, પાવર બ્લોક, આધુનિક ડ્રેનેજ સિસ્ટમ અને સ્ટ્રીટ લાઇટ જેવા કામોનો સમાવેશ થાય છે। નગરપાલિકાએ જણાવ્યું કે આ વિકાસ કામોથી શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો સુધારો થશે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળશે। ખંભાળિયા નગરપાલિકા ખાતે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓ ના માધ્યમથી અનેક સુવિધાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં મારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મુળુભાઈ બેરા, નગરપાલિકાના અધ્યક્ષ બેન રચનાબેન અને આખો નગરપાલિકાનો પરિવાર એટલે ચૂંટાયેલા સભ્યો, સંગઠનના સભ્યો અને વિશાળ સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિમાં આ આખો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું, જેમાં હું જો હાઇલાઇટ કરું તો અમે જેમ હમણાં જ વાત કરી કે નગરપાલિકાનું હવે જે કાર્યકાળ છે એ પૂર્ણ થવા ઉપર છે।